હેલો મિત્રો, આજના નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે રાતના 10 જેવું થઈ ગયું છે ને આપણે આવી ગયા છે ધાબા ઉપર. આજે છે પૂનમ, તો તમને બધાને પૂનમની હાર્દિક શુભકામનાઓ. તો આજે તો આપણે ધાબા ઉપર સુવાનો પ્લાન બનાવ્યો છે. આપણે બિસ્તરા પોટલા લઈને આવી ગયા છે ધાબા ઉપર. હું તમને બતાવું પૂનમનો ચાંદ. તમે જોઈ શકો છો, તમે ચંદ્રમાનો તેજ જોઈ શકો છો. તેનો મસ્ત સુંદર શીતળ છાંયો છે અને તેની નીચે સૂવાની એક મજા જ અલગ છે. અત્યારે તારા તો દેખાતા છે નહીં, તમે અહીંથી જોઈ શકો છો. અમારા અહીં થોડાક મકાન છે આજુબાજુમાં, બાકી પાછળ વાડી છે તો દેખાશે નહીં. અહીંયા આમ એમ થાય કે એસી ફિટ કરી દીધું એવું મસ્ત ઠંડુ વાતાવરણ છે. તમને અહીંથી દૂર દૂર એકાદી વાડી દેખાઈ જશે. આપણે અહીંયા ધાબા પર ચડી ગયા છે. આજથી આપણે ધાબા પર સુવાનું ચાલુ કરી દીધું છે. આજનો પહેલો દિવસ છે. નામ પણ દૂર એકાદી વાડી દેખાતી હોય તો, બાકી એકાદી આમે હશે. દૂર દૂર વાડી છે આપણી પાસે. તો આપણે રાત્રે તો ધાબા પર સુવા ગયા હતા ને સવારના 5 જેવું થયું ત્યાં વરસાદ આવવાનું શરૂ થઈ ગયો. આપણા બિસ્તરા પોટલા લઈને આપણે નીચે આવી ગયા છે ને નીચે આવીને આપણે સારો ઢાંકી દીધો છે. ત્યાં વરસાદે ધબધબાટી બોલાવવાનું ચાલુ કરી દીધું છે ને પવનની સાથે ગાજવીજ સાથે વરસાદ અત્યારે આવી રહ્યો છે. ફૂલ બાકેજી બોલે છે અત્યારે. ફરી આમ પાણી ચાલુ કરી દીધું છે. હવે સારો ઢાંકી દીધો છે. હેલો મિત્રો, તો આજે તો પડી ગઈ છે સાંજ. આજે સવારની ભાગ દોડ જ હતી. આજે સવારમાં વરસાદ આવી ગયો હતો, તેથી આજ આખો દી ભાગ દોડમાં રહ્યો. ત્યાં સાંજ પડી ગઈ છે. આજે વિડીયો ઉતારી શક્યો નથી. અત્યારે હવે સાંજે વ્લોગ પાછો હાલતો કરી દીધો છે ને અત્યારે સનસેટ થવાનો છે, તમે જોઈ શકો. અને થઈ ગયો કહેવાય, સૂર્ય હજી દેખાય છે એમ તો. અત્યારે કંઈક આવું વ્યૂ છે, સરસ મજાનું વ્યૂ છે. ને આપણે અત્યારે ફ્રેશ થઈ જઈએ, પછી ભગવાનને યાદ કરી લઈએ આપણે. અત્યારે સાંજનું વાતાવરણ એકદમ મનને પ્રફુલ્લિત કરી દેવું સુંદર છે. આપણે સામે જમીન છે, વાતાવરણ એકદમ ખૂબસૂરત છે. ચલો આપણે થઈ જઈએ ફ્રેશ. હવે આપણે ફ્રેશ થઈ ગયા છે અને ભગવાનને યાદ કરી લીધા છે. ને આજનો વ્લોગ હવે આપણે અહીં પૂરો કરીએ. મળશું પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રાધે રાધે.